અશુભરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ ભીમે રાજસુનામ તેજ કુંવર શ્યામા જુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. હવે વિતકમાં આપણે જયરામ કંસારા સુધી પહોંચ્યા છીએ. કબ તક કાસા કૂટેગા, ધણી દેવચંદ્રજીએ જાગૃત કરેલો સુંદર સાથ જયરામ કંસારા દીવમાં. એને કહ્યું રામનાથજીએ જઈને કે કબ તક કાસા કૂટેગા, આ ટચ 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 ક્યાં સુધી કરીશ? કબલો હથોડા એરણ. હવે કાંસાને ટીચા પાડવા હોય તો હથોડો જોઈએ અને એરણે જોઈએ. કબલો ઘર में બેઠેગા, જાગણીનો ભાર હવે ધણી દેવચંદ્રજીના શિષ્ય ઉપર આવ્યો છે. ધણી દેવચંદ્રજીએ તમને જાગૃત કર્યા છે. તે તમને જે આપ્યું એ તમારે વેચવાનું કે નહીં વેચવાનું? તમારી જવાબદારી કેમ નિભાવતા નથી? કબલો ઘર में बैठेगा, आई सिर पर कयामत रोशन, पल में परले होएगा. ક્યારે આ શ્વાસ અટકી જાય નક્કી નહીં. ક્યાં સુધી તું કાસો કૂટ્યા કરી? ધણી દેવચંદ્રજીએ તમને જાગૃત કર્યા તો તમારી જવાબદારી છે કે બીજા નવા નવા સુંદર શાસ્ત્રને તમારે જાગૃત કરવા જોઈએ. કોઈ ન અઘાયા ઇનમેં. આ માયાનું કામ તો એવું છે કે એનાથી કોઈ ધરાયો જ નથી ક્યારેય. કોઈ ન અઘાયા ઇનમેં. ચચોરત તું જેમ પેલું ગીધ પક્ષી હોય અને મરેલા પશુ ઉપર બધું ખવાઈ ગયા છતાંય ચાંચો બાર બાર કરતું હોય કે કંઈક મળે કંઈક મળે કંઈક મળે, એમ આ માયામાં પડેલા જીવો છેલ્લા શ્વાસ સુધી આ કંઈક નું કંઈક ચાંચો મારતા જ રહે. માયામાંથી બહાર નીકળવા માંગતા જ નથી. કોઈ ન ગયા ઇનમેં ચચુરત ઓર મુર્દાર. જેમ ગીધ પક્ષી પેલા મરેલા પ્રાણી ઉપર બધું પતી ગયું હોય તોય ચાંચો માર્યા કરે છે, એમ તમે તમારું સંસારનું બધું કામ આટોપી દીધું ને છતાંય તમે એમાંથી બહાર નીકળતા નથી. હવે તો ભક્તિનો માર્ગ લેવો જોઈએ, પરમાત્માને યાદ કરવા જોઈએ. હવે ઉત્તર અવસ્થા આવી ગઈ જિંદગીની, વૃદ્ધાવસ્થા આવી. કાલે આંખો બંધ થઈ જશે. પલ મેં પરલે હોएगा, બહુરી કરેગા કબ? તો આ બધી જવાબદારી તું ક્યારે નિભાવીશ પછી? એમ જયરામ કંસારાને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સમજાવે છે. 2 વર્ષ સુધી દીવમાં રહ્યા અને સત્સંગ કર્યો, પ્રવચનો આપ્યા, તારતમ જ્ઞાન નો પ્રચાર પ્રસાર કર્યો, પરમધામનું વર્ણન કર્યું કે આપણે બધાએ છેલ્લે ક્યાં જવાનું છે કે પરમધામમાં. તો આ ઇતિહાસનું નામ જ વિતક છે. તો 2 વર્ષ સુધી દીવમાં સત્સંગ ચર્ચા કરી. દીવમાં કેમ આવ્યા કે ત્યાં ફિરંગીઓનું શાસન, અને અમદાવાદની જેલમાંથી છૂટ્યા
વેશ પલટો કરીને ચોથું યુદ્ધ હારી ગયા, 3 યુદ્ધ કીધા ફરી ફરી, પણ પછી વાહે રહી લઈ નહીં ફરી, ચોથા યુદ્ધમાં હાર્યા, કબૂલ કરે. અને અહીં મુસ્લિમ શાસન હતું, પણ દીવ દમણ ને ગોવા ફિરંગીઓને રોવા. આ દીવ દમણ ને ગોવા હજુ ફિરંગી શાસનમાં હતું, મુસલમાની શાસનમાં આવેલું નહીં. એટલે આ મુસલમાનોનું ત્યાં કશું ચાલે નહીં. દીવ દમણ અને ગોવા 3 જગ્યાએ રાજ્ય કોનું? તો ફિરંગી સરકાર, મુસ્લિમ શાસન નહીં. એટલે આ તો પ્રાણનાથજી છે, જામનગરના દિવાન. દિવાન કેટલા ચતુર ને ચાલાક હોય. અમદાવાદ થી છૂટ્યા સીધા દીવ જતા રહ્યા, અને તેજ કુંવરને પણ ત્યાં બોલાવી દીધા. કાનજીભાઈ મોકલીને વેશ પલટો કરીને કાનજીભાઈ નો ડ્રેસ એમણે પહેરી લીધો, પોતાનું એમને પહેરાવી દીધો, અને જેલમાંથી નીકળી ગયા. ફાંસીની સજા થયેલી, બીજે દાડે તો ફાંસી અપાવવાની હતી. અને જામનગરના દિવાન ચતુર ચાલાક મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જેલમાંથી છટક્યા. એવા ક્યાં જઈને અટક્યા? દીવમાં જઈને અટક્યા. કે દીવમાં હવે આ લોકો કશું ચાલે નહીં. આ બધી જાણકારી જામનગરના દિવાનને ના હોય એવું બને? જામનગરના બુદ્ધિશાળી, એક વખત જાન બચાવી લો પછી બધું થશે કામ. એટલે એ રીતે દીવમાં ગયા તો ત્યાં જયરામ કંસારાનું ઘર હતું દીવમાં. જયરામ કંસારાને જઈને જાગૃત કર્યો કે તમે ને હું બે આપણે દેવચંદ્રજીના શિષ્ય છીએ, માયામાં ક્યાં સુધી પડ્યા રહેશો? 2 વર્ષ સુધી દીવમાં રહીને સત્સંગ કર્યો. તેજ કુંવરને પણ ત્યાં બોલાવી લીધા. હવે પરમાત્મા એક જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો 14 લોકની અંતર્ગતના દેવો છે. મોટા ભાગના ભક્તો બધા આ 3માં આવી જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ. કોઈક વિષ્ણુની પૂજા કરતા હોય, કોઈક શિવને પૂજા કરતા હોય. વધારેમાં વધારે ઊંચા ગયા હોય તે. બાકી તો બરિયા બાપા ને મેલડી માતા ને આ ને તે અનેક દેવદેવીની પૂજામાં અટવાયેલા હોય. જે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી ના પહોંચ્યા હોય, પણ જે જ્ઞાની હોય, ભણેલા ગણેલા હોય, સત્સંગ કથા ચર્ચા વાર્તામાં ભાગ લીધેલો હોય, એવા માણસો બહુ તો વિષ્ણુ ભગવાનની પૂજા કરે કે શિવજીની પૂજા કરે. એથી આગળની કોઈને કશી ખબર નહીં. અને ત્યાં પ્રાણનાથજીએ અક્ષરની પાર અક્ષર ને અક્ષરની પાર અક્ષરાતીત ગીતાનો વાસ્તો આપે. અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે ઉત્તમ પુરુષ તો એ 2 થી શ્રેષ્ઠ અલગ જ છે, અક્ષરાતીત. અને તે પરમાત્મા છે. આ વાત ઠસાવી આજે અઘરી પડે છે, તો તે વખત કેટલી બધી અઘરી, કોઈ સાંભળવા તૈયાર ના થાય. તો 2 વર્ષ સુધી દીવમાં એમણે જાગણી કરી. તેજ કુંવર પણ ત્યાં આવી ગયા. એટલે આ સત્સંગ સાંભળનાર માંથી એકને એમ થયું કે આ તો આપણા દેવોની નિંદા કરે. એટલે એ ચાડીઓ ફરિયાદ કરવા જતો હતો. ફિરંગી શાસન હતો, પકડી જેલમાં પૂરી દે, કશું પૂછવાય ના રે, ફાંસીની સજા ફરમાઈ દે, વાર નહીં. એટલે 2 વર્ષ સુધી દીવમાં રહીને સત્સંગ કર્યો. તેજ કુંવરને પણ ત્યાં બોલાવી લીધા. હવે પરમાત્મા એક જ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો 14 લોકની અંતર્ગતના દેવો છે.
રસ્તામાં એક માણસ મળ્યો, ક્યાં જાઓ છો? તો કે ફરિયાદ કરવા. કોની અમે પેલા સત્સંગ કરે છે. કેમ? તો કઈ દેવોની નિંદા કરે. તે સાંભળ્યું ખરું તો નિંદા ના? મેં જાણ્યું કઈ નિંદા કરે. જાતે સાંભળ્યું છે તો આ તો ફિરંગી સરકાર ફાંસીએ લટકાઈ દેશે. કેવી રીતે તું ફરિયાદ કરવા જઉં છું? મેં જાતે તો નહીં. તું જાતે સાંભળ કે નિંદા કરે છે કોઈની કે સાચી વાત કરે છે. ગીતાની વાત કરી, ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચિતે ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા તે ઉદાહરતા. મને નિંદા ક્યાં આવી કોઈની? નિંદા કરી તો ગીતાએ નિંદા કરી? સમજાવટ કરી એટલે પાછો ફર્યો. નહીં તો પાછો ફરિયાદ કરવા ગયો તો આખો ઇતિહાસ પલટાઈ જાય. કે તું જાણ્યા કર્યા વગર ફરિયાદ કરવા જઉં છું, પેલો કશી તપાસ નહીં કરે અને ફાંસીએ લટકાઈ દેશે, તો એ હત્યાનું પાપ તને લાગશે. આવી સમજાવટ કરનાર રસ્તામાં મળ્યો તો પેલો ભાઈ પાછો પડ્યો, ફરિયાદ કરવાનું બંધ રહ્યું. હવે અહીં દીવ દરિયા કિનારે એ વખતે દરિયામાં લૂંટારા હતા. જમીન પર તો હોય જ. દરિયાના લૂંટારા જે હોય એની પોતાનું સાધન હોય, મોટું આગબોટ હોય, અને એ માણસોને પકડીને બંદી બનાવે. બંદી બનાવીને એને છોડવાના પૈસા માગે. આ એક ધંધો ચાલે, એને ચાંચિયા કહેવાય. તો આ આરબ ચાંચિયાએ દરિયા કિનારે આગબોટ લઈને આયા અને જે મળ્યા માણસોને પકડી લીધા. એમાં કેટલાક સુંદર સાથે પકડાઈ ગયા. કારણ કે દીવમાં તો 2 વર્ષ સુધી પ્રાણનાથજી રહ્યા અને નર્યા સુંદર સાથ ઉભા થયા, નર્યા શિષ્યો થયા. એની સાથે બાયુરાજ પણ પકડાઈ ગયા. સુંદર સાથ અને બાયુરાજ બધાને બંધનમાં લઈ લીધા. આગબોટમાં બેસાડીને પેલો ચાંચિયો ચાલ્યો. હવે એ આગબોટ જ્યાં જાય ત્યાં જવું પડે, પેલા જે માગણી કરે તે આપવી પડે, ત્યારે એ છૂટે. એટલે હવે એ વાણ કઈ બાજુ ગયું, કઈ દિશામાં ગયું, કયા બંદર તરફ ગયું, પ્રાણનાથજીને નવું કાર્ય ઊભું થયું. સુંદર સાથ નહીં છોડાવવાના અને બાજુરાજને પણ છોડાવવાના. દીવ થી એ વાણ ગયું નવી બંદર સુધી. નવી બંદર સુધી પ્રાણનાથજીને પણ જવાનું થયું. ત્યાંથી પોરબંદર, ત્યાંથી પાટણ, ત્યાંથી કચ્છ, ત્યાંથી કચ્છનું માંડવી બંદર. પ્રાણનાથજી માંડવી બંદર પહોંચ્યા, મંડઈ. ત્યાં પ્રાગમલ અને કુંવરભાઈ નામના 2 સાથીને જાગૃત કર્યા. ત્યાંથી કપાઈએ આવ્યા. કપાઈએ કરીને સ્થળનું નામ છે. તે એમના મોટાભાઈ રહેતા હતા, હરવંશભાઈ ઠાકોર. એમને તારતર જ્ઞાન આપ્યું અને જાગૃત કર્યા કે શું માયામાં પડી રહ્યા છો. અને કંઠી બંધાવવા માટે બિહારીજી પાસે મોકલ્યા કે જાઓ બિહારીજી ના શિષ્ય બનો. એ જાગૃત થયા. એને આત્માની જાગણી માટે એવી ગરજ કે એ જામનગર ગયા બિહારીજી પાસે અને એમની પાસેથી દીક્ષા લીધી નિજાનંદ સંપ્રદાયમાં આવવાની. ત્યાંથી ભુજમાં ગયા તો વૃંદાવનને બોધ કર્યો.
2 દિવસ પછી નલિયા ગયા, નલિયા બંદર, નલિયાથી ઠઠ્ઠાનગર, આજે જેને કરાચી કે છે તે પાકિસ્તાનમાં ગયું. ત્યારે તો આખું હિન્દુસ્તાન જ હતું. ઠઠ્ઠાનગરમાં નાથા જોશી નહીં, ત્યાં 10-12 દિવસ સત્સંગ કર્યો પ્રાણનાથજીએ. ઘણા સુંદર સાધના જાગૃત કર્યા. નાથા જોશીને ત્યાં રહ્યા, ત્યાં ઉતારો રાખ્યો. ત્યાં દરરોજ સત્સંગ થાય, નવા નવા સુંદર સાથ જાગૃત થતા જાય. તો 10-12 દિવસ સુધી ત્યાં સત્સંગ કર્યો. ઘણા બધા સુંદર સાથ ત્યાં જાગૃત કર્યા હતા ઠઠ્ઠાનગરમાં, કરાચીમાં. આ બધું હિન્દુસ્તાન હતું 400 વર્ષ પહેલા. અને શેખ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન સુધી આપણી સરહદ હતી હિન્દુસ્તાનની. 1947માં આ ભાગલા પડ્યા અને 2 જુદા દેશ બન્યા. લાઠી બંદરમાં વિશ્વનાથ ભટ્ટને જગાડ્યા. બ્રાહ્મણ તો કર્મકાંડી હોય, પોતાનું છોડે નહીં, અને એ પણ છોડીને નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થાય, બહુ મોટી વાત કહેવાય. વિશ્વનાથ ભટ્ટને જગાડ્યા, જાગૃત કર્યા અને સુંદર સાથ બનાવ્યા. ત્યાંથી મસ્કત જવા રવાના થયા, દરિયા કિનારે મસ્કત જવા માટે. દરિયામાં તોફાન આવ્યું. 17 દિવસે પાછા પોતાના મુકામે પાછા ફર્યા. 17 દાડા સુધી તોફાનમાં અટવાયા. દરિયાઈ તોફાન, મોટા મોટા મોજાઓ છે રે, ડુબાડી દે એવા. એટલે નાવ પાછું આવ્યું, લાઠી બંદર આવ્યું. ત્યાંથી પાછા ઠઠ્ઠાનગર આવ્યા, લાઠી બંદર થઈ. કારણ કે ઠઠ્ઠાનગરમાં નાથા જોશી ને ત્યાં 10-12 દિવસ સત્સંગ કરેલો, ઘણા સુંદર સાથ હતા, ઓળખીતા પારખીતા થયા હતા બધા. તો નાથા જોશી, જિંદાદાસ, ઠાકોરીબાઈ, બધા સુંદર સાથ ને ફરીથી વધારે યાદ કરાવવાનો સમય મળી ગયો. બધા જાગૃત થઈ ગયા. હવે ત્યાં એક ચિંતામણી નામે કબીરપંથી, 1000 શિષ્યો એના, એની સાથે સત્સંગ થયો. એ ચિંતામણી કહે છે, જો દેને આયે હોય તો દેવ, તમારી પાસે કંઈક હોય તો મને આપો, અને જો ના હોય તો અમારી પાસે છે એ તમને આપીએ. એટલે જેટલું જ્ઞાન અમારી પાસે છે એટલું તમને આપીએ, અને તમારી પાસે વધારે હોય તો તમે એમને આપો. તમે કહો તો હું ચતુર્ભુજના દર્શન કરાવી દઉં, કહો તો જ્યોતિ સ્વરૂપના દર્શન કરાવો, કે સહસ્ત્ર ફેણ વાળા શેષનાગનું દર્શન કરાવો, કે જીલમિલ અનહદના. આટલું બધું અહંકાર ચિંતામણીને. 1000 શિષ્યોનો ગુરુ, દેહાભિમાન હતું પાસે, વિદ્યા ભણતા વાદ્યું છે, ચર્ચા વધતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. બચવાની કોઈ આશા નહીં, માયામાં પૂરેપૂરું ડૂબી જાય ગુરુ થાય. ગુરુપણાનો અહમ આવે, હું ગુરુ, બધાએ મારું સાંભળવાનું, તમારું મારે નહીં સાંભળવાનું. 1000 શિષ્યોનો ગુરુ આ ચિંતામણી, કે આટલું બધું તમને હું બતાવી દઉં, અને જો તમને તમારી પાસે વધારે હોય તો તમે બતાવો મને, તમે જે મેળવ્યું હોય તો તમે મને બતાવો. કબીરની એક સાખી છે, એનો અર્થ કરો લ્યો. કોડી તે હીરા ભયો, કોડીમાંથી હીરો પ્રગટ થયો. હીરા તે ભયો લાલ, લાલ માણિક રત્ન બન્યું. આધા ભગત કબીર હે ને પૂરા ભગત કમાલ.
કોળી તે હીરા ભયો. કોળી કિંમત હતી એમાંથી હીરો થઈ ગયો. હીરો એટલે અમૂલ્ય વસ્તુ થઈ. એનાથી લાલ માણેક બને એ થઈ વધારે કિંમતી. એટલે કબીર ને કબીરનો પુત્ર કમાલ. કબીર કરતા કમાલ ચડિયા તો આવો દુહો. એનો અર્થ કરો જો તમે જાણતા હોય તો. રામનાથજીએ કહ્યું કે ઊંટ ભરીને અશરફીઓ સોનામરો નો ઢગલો એમને ત્યાં કરેલો. કબીર આયા બહાર ગયેલા કે આ છું. કમાલ કે છે મફતમાં મળ્યું છે ભોગવો ને. આ સોનામરો ઊંટ ઉપર લાદીને રાજાના સૈનિકો જતા હતા. એ એમનું ઊંટ ની કોઈ તકલીફ હોય કે ગમે તે કારણ પર ઢગલો કરી ગયા છે, હવે પાછા લેવા આવવાના નથી. તો કે આ માયા મારે ના જોઈએ. મારા ઘરમાં અન્યાયનું વગર મહેનતનું ધન મને ના ખપે. એટલે કમાલ તો આજુબાજુમાં ચારણો રહેતા હતા ત્યાં ગયો કે ચાલો જેને સોનાની મોરો જોઈતી હોય તો ગુસ્સે ભરાયો પિતા ઉપર. કબીરે તો કોઈને આપેલું નહીં, પણ કમાલને જ ઠપકો આપ્યો કે આ શું કરવા લીધી, આ માયા છે. એટલે એ ચારણો આયા ને જેને જેમ ફાવ્યું એમ લઈ ગયા. સોનામરોનો ઢગલો જેના હાથમાં જેટલું આવ્યું લૂંટા લૂંટ ચાલી. એમણે આ દુહો બનાવ્યો કે કબીર તો કોઈને આપી છે કે નહીં. એ કોળીનો કબીર એમાંથી કમાલ રૂપી હીરો પ્રગટ થયો એના ઘરમાં. અને એ આટલો ઉદાર થઈ ગયો કે આધાર ભગત કબીર હે. કબીર તે કોઈ ફેમસ સંત ભક્ત કવિ હતા. તો આ તો અડધા ભક્ત જ છે. એ તો સોનામારો જોઈને લલચાઈ ગયા, કોઈને આપી નહીં. પણ કમાલે બધા ચારણોને વેચી દીધી. એટલે ચારણોએ આ દોહો જોડ્યો કે આધા ભગત કબીર હે. કબીરનું તો હજુ મોહ માયામાં મન છે. પૂરા ભગત કમાલ. પણ પૂરો ભગત તો કમાય તો ગુસ્સામાં આવીને એને બધું રફે દફે કર્યું. પણ આ રીતે એની પ્રશંસા કરી. ચારણોને બોલાવીને આ સોનામરો લૂંટાઈ એટલે ખોટી પ્રશંસા કરી એનું પદ છે. એમ પ્રાણનાથજીએ ક્યાં કબીરની મજલ ને કઈ કમાલ. પછી કબીરનો એક દુહો ચિંતામણીએ સંભળાયો કે એક પલક તે ગંગ જો નિકસી હો ગયો 14 પાनी, वह पानी दो पर्वत ढापे दरिया लहर समानी, उड़ मक्खी तरवर चढ़ बैठी बोलत अमृत वाणी, वह मक्खी के मक्खा नाही बिन पानी गर पानी. એક પલક તે ગંગ જો નિકસી. રામનાથજી એનો અર્થ કર્યો કે એક પલક થી જે ગંગા નીકળી છે ને એ પરામૌસી છે. ભૂલવણી માણસ એક પલક વારમાં ભૂલી જાય છે. હો ગયો 14 પાनी, वह पानी दो पर्वत કે એ ફરામોસી એ કોની કોની ઉપર તો સખીઓ ઉપર અને અક્ષરબ્રહ્મ 2 પર્વત ને ઢાંકી દીધા.
અક્ષરને પેલી લીલા જોવાનું મન થયું કે પરમાત્મા સખીઓ સાથે કેવી લીલા કરતા હશે, અને સખીઓને અક્ષર બ્રહ્મની લીલા જોવાની ઈચ્છા થઈ. એ અસજ્જડમય દુઃખમય બ્રહ્માંડો બનાવી મિટાવી દે છે, તો એ કેવી કરતા હશે, શું એમાં મજા આવતી હશે. આ મક્ખી એટલે હુકમ, એનો હુકમનો કોઈ માલિક નહીં. તરવર ચર બેઠી એટલે આ સંસારમાં એ હુકમ સંસારની ઉપર થયો. બોલત અમૃતવાણી, અમૃતવાણી એટલે શાસ્ત્રોના વચન. વહ મક્ખી કે મક્ખા નહીં, બિન પાને ગરબાને. એનો કોઈ માલિક નહીં. તીન ગર્ભે તીનો ગુણ જાય. એ બિન પાની ગર્ભાની, એને જે ગર્ભ ધારણ કર્યો એમાં 3 વસ્તુઓ પ્રગટ થઈ: બસરી, મલકી, હક્કી. બસરી મહમદ સાહેબ, મલકી ધણી દેવચંદ્રજી, અને હક્કી સ્વામી શ્રી પ્રાણનાથજી. વહ તો પુરુષ અકેલા, પરમાત્મા તો એક જ છે. કહે કબીરી આ પદ કો બૂझे વો સતગુરુ. પ્રાણનાથજી આ બધો અર્થ કરી દીધો. બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું, આ બધી વાત એમાં આવી. કલ્લુ મિશ્ર ને ઘેર સત્સંગ ચાલ્યો. કલ્લુ મિશ્રની જાગણી થઈ. તેમણે ચિંતામણીને નાથા જોશીનું ઘર બતાવ્યું. ચિંતામણી ત્યાં ગયા. બધા શિષ્યોની હાજરીમાં 1000 શિષ્યો લઈને ચિંતામણી પ્રાણનાથજીને શરણે આવ્યા. કબીરજીના પદનો અર્થ સમજાયો એટલે. પણ મારા 1000 શિષ્યો છે, મારી મર્યાદા રાખજો. હું 1000 શિષ્યનો ગુરુ છું. એમના સાંભળતા મને ઉતારી ના પાડતા, મારી ખંડણી ના થાય, મારી ટીકા ના થાય. પ્રાણનાથજી કહ્યું, છોડ રે માન ગુમાન જ્ઞાન કો, યહી ખાડ બડી ભાઈ. એક ડારી ત્યાં દૂજી બી ડારો. સંન્યાસ લીધો છે, ગ્રહસ્થાશ્રમ છોડી દીધો. આ એક વસ્તુ તમે છોડી દીધી, તો હવે માન ગુમાન મેં સબસે બડા, એ જે મનમાં અહંકાર છે છોડો. માન ગુમાન, માન મેળવવાની ઈચ્છા એ અહંકાર છે. અહંકાર નથી થાય. એક સંસારની, તમે સંન્યાસ લીધો એટલે એક સંસાર છોડી દીધો. એ સંસારને જેમ છોડી દીધો, એમ જલાય દેવ ચતુરાઈ. ચતુરાઈ કરી કરીને શિષ્યોને સમજાવવાના, પોતે ગુરુ બન્યા રહેવું એ યોગ્ય નથી. એટલે આ બધી ચતુરાઈ છોડી દો, આત્માનો ઉદ્ધાર કરો. કોને છેતરો છો? આત્મા છેતરાઈ રહ્યો છે. એટલે ચિંતામણીને બહુ હૃદયમાં લાગી આવ્યું કે ખરેખર પ્રાણનાથજી જે કહે છે સાચી વાત છે. 1000 શિષ્યની સમક્ષ કબૂલ કર્યું કે મારી પાસે કશું જ નથી, મારી પાસે એવું કોઈ જ્ઞાન નથી જેથી આત્મા તરી જાય. એક 1000 શિષ્યો સાથે એમણે તારતમ સ્વીકાર્યો, નિજાનંદ સંપ્રદાય સ્વીકાર્યો, અને પ્રાણનાથજીને ગુરુ બનાવી આત્મસમર્પણ કર્યું. એટલે કલ્લુ મિશ્ર જે આ જોયું, એ ચિંતામણી જેવા કબીરપંથી, જેને ખૂબ માન ગુમાન હતું, 1000 શિષ્યનો ગુરુ, બહુ જ્ઞાની, બહુ જ્ઞાની, બહુ જ્ઞાની, એની તો નીકળી ગઈ એકદમ. પણ હારી જાય તો માણસ સ્વીકારતા હોતા નથી.
પોતાની હારને, એને બદલે આ સ્વીકારી લીધી. કલ્લુ મિશ્રે શાબાશ આપી, શાબાશ, હવે તારો આત્મા જાગૃત થયો એમ લાગે. હવે અહીં લાલદાસજી મહારાજ મોટા વેપારી, લાલદાસજી મહારાજ નવરંગ સ્વામી ને લાલદાસ સ્વામી આ પ્રાણનાથજીના જમણો ડાબો હાથ હતા. લાલદાસ સ્વામી એ સેમેટિક વિચારધારામાં નિષ્ણાત. એટલે કોઈ પણ માણસ શાસ્ત્રાર્થ કરવા આવે એ કુરાન પક્ષનો હોય તો લાલદાસજી મહારાજને સોંપી દે, શાસ્ત્ર પક્ષનો હોય તો નવરંગ સ્વામીને સોંપી દે. પહેલો એમની સાથે શાસ્ત્રાર્થ કરી લો, જીતી જા, તમે જીતી જાઓ તો પછી આવજો મારી પાસે. પ્રાણનાથજીના બે શિષ્યો, પટ્ટ શિષ્યો, આ લાલદાસજી ને નવરંગ સ્વામી. આ લાલદાસજીને 1000 વાણ ચાલતા હતા. એક વાણ કરોડો રૂપિયાનું થાય. દેશ પરદેશ વેપાર, ભારતથી બીજા દરિયાપારના મુલક સાથે એમનો વેપાર ચાલતો. 99 લગભગ 100 વાણો એમના પોતાના હતા. એ આ દેશમાંથી બીજા દેશમાં વસ્તુ લઈ જાય, ત્યાંથી જરૂર વાળી વસ્તુ પાછી લઈ આવે. જતાય નફો, આવતાય નફો. ખૂબ કમાતા હતા, ખૂબ ધનવાન હતા, કરોડપતિ. એ લાલદાસજીની વખારમાં એક ચતુરા નામનો, ચતુરા પોકરણ એક નોકર રાખેલો. અહીં પ્રાણનાથજીની જે સભા થાય, પ્રાણનાથજીની સેવામાં દૂધની સેવા બજાવતો, દૂધ લાવી આપતો. પ્રાણનાથજીને એમના કાફલાને દૂધ જે પૂરું પાડવાનું કામ આ ચતુરા પોકરણ કરતો. અને બાકીના સમયમાં લાલદાસજીની વખારમાં નોકરી કરતો. હવે લાલદાસજી શ્રીમદ ભાગવતના કથાકાર, આમ કરોડપતિ. ભાગવતના કથાકાર થવું કે સહેલું નથી. ઊંચું તત્વજ્ઞાન જેને પચાવ્યું હોય એ શ્રીમદ ભાગવતની કથા કરી શકે. એમાં 10મ સ્કંદ એટલે કૃષ્ણજીની લીલા સમજાવવી અઘરી છે. એમાં કૃષ્ણજીની લીલામાં અક્ષરાતીત પરમાત્માની લીલા પણ છે, ગૌલોકી કૃષ્ણની લીલા પણ છે, વિષ્ણુ ભગવાનની પણ લીલા છે. આ ત્રિધા લીલા સમજવી કે સમજાવવી બહુ અઘરી છે. એટલે આ ચતુરા પોકરણ પ્રાણનાથજીની સત્સંગ સભામાં આવેલો અને પેલા ભાગવતના કથાકાર અને કરોડપતિ શેઠ લાલદાસજી, જેના 99 જલપોત ચાલતા હતા, એ લક્ષ્મણ શેઠની પાસે જઈને પ્રશ્ન કર્યો. જ્યારે 3 ગુણ, તત્વ, રજ અને તમ, 5 તત્વ, પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ, 3 ગુણ ને 5 તત્વથી આખું 14 લોકોનું બ્રહ્માંડ બનેલું છે. 7 પાતાળ અને 7 ઉપરના લોક. એ 14 લોકનું આખું બ્રહ્માંડ 5 તત્વથી 3 ગુણથી બનેલું છે. તત્વ, રજ અને તમ 3 થી ચોથો ગુણ નહીં. 5 તત્વ, પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ, એ 5 થી છઠ્ઠું તત્વ નહીં.
એનાથી આખો 14 લોકનું બ્રહ્માંડ, એમાં આપણે ખરા, પૃથ્વી કરી. એને લક્ષ્મણ શેઠને પ્રશ્ન કર્યો, પેલું દૂધની સેવા બજાવતા બજાવતા જે કે કાને પડ્યું છે એ જયારે 3 ગુણ સત્વ રજોનો તમ 5 તત્વ પૃથ્વી જલ તેજ વાયુનો આકાશ એ નાશવંત છે, એ નાશ પામે, ત્યારે તમે પેલું અખંડ વ્રજની વાતો કરો છો અને અખંડ રાસની વાત કરો છો, એ કેવી રીતે રે? અઘરો સવાલ. સામાન્ય નોકર દૂધની સેવા કરે, એ આટલો ઊંચો પ્રશ્ન તું કેવી રીતે લઈને આવ્યો? લક્ષ્મણ શેઠ ચોક્યા. ભાગવતના કથાકાર લાલદાસજી મહારાજ આપણા, આવો ઊંડો પ્રશ્ન તું ક્યાંથી લાવ્યો? તું જ્યાંથી એ સવાલ લાવ્યો હોવ ને એ સંત સાથે મને ભેટો કરાવી દે. તો કે પ્રાણનાથજી નામના એક સંત આયા છે અને એ સત્સંગ કરે છે, એમની સત્સંગમાંથી મને આ સવાલ થયો છે. તો ભાઈ તમારે મળવું હોય મારે પૂછવું પડે કે એમને લાવું હું? પ્રાણનાથજીની રજા લીધા પછી લક્ષ્મણ શેઠ એમના દર્શને આવ્યા. લક્ષ્મણ શેઠ એટલે આપણા લાલદાસજી મહારાજ એમના દર્શને આવ્યા અને એમનો સત્સંગ સાંભળવા લાગ્યા. વારંવાર સત્સંગમાં એમની જે વાત આવે એનાથી એમનામાં જાગૃત બુદ્ધિ આવી. ઘણા સુંદર સાથ જાગૃત થયા, એમાં લક્ષ્મણ શેઠ પણ જાગૃત થયા અને લાલદાસજી મહારાજ કહેવાયા. એ જ રીતે નવરંગભાઈ પણ સુરતમાં જાગૃત થયા અને નવરંગ સ્વામી થયા, પેલા લાલદાસ સ્વામી થયા. એ બંનેની દેવરીઓ પન્નાજીમાં છે. લાલદાસજીની દેરી, નવરંગ સ્વામીની દેરી. ત્રિધા લીલા સમજી લીધી. ત્રણ પ્રકારની લીલા. કૃષ્ણની લીલા અઘરું કામ. કૃષ્ણમાં 3 શક્તિ, સખીઓ 6 પ્રકારની. બ્રહ્મ સૃષ્ટિ 12,000 સખીઓ, ઈશ્વરી સૃષ્ટિ 24,000 સખીઓ, ગૌલોકની 3.5 કરોડ ગોપીઓ, 24,000 ઋષિ પત્નીઓ, 33 કોટી દેવ યાદવ સ્વરૂપે, અને કૃષ્ણજી 16,108 રાણીઓ. આટલા બધા સ્ત્રી પાત્રો સાથે કૃષ્ણ લીલાનો સંબંધ. કૃષ્ણજીની રાણીઓ કેટલી? 16,108. દરેક રાણીનો મકાન જુદું, બંગલો. નારદજીને વિચાર થયો, 16,108 રાણીઓ, બાપરે બાપ. એટલે ગયા કૃષ્ણજી પાસે, નારાયણ નારાયણ નારાયણ, કે આપને 16,108 રાણીઓ મારે કઈ નહીં. વિષ્ણુ ભગવાને જવાબ આપ્યો કૃષ્ણ સ્વરૂપે કે એમ કર, એમાંથી જે નવરી પડેલી દેખાય ને તને એ તું લઈ જા. નારદજી તો એક પછી એક મેલ. રાણીઓ હતો ભાઈ, કઈ ઓયડી રે એવું ના ચાલે. દરેકના મહેલ જુદા. 16,108 મહેલના પગથિયે ચડી ચડી થાકી ગયા નારદજી. ક્યાંક એમની રાણી
નવડાવતી હોય કૃષ્ણજીને, ક્યાંક માથું ઓળાવતી હોય, કોઈક માથું ખંજવાળતી હોય, ક્યાંક પગ દબાવતી હોય, ક્યાંક માલિશ કરતી હોય, એમ કંઈક ને કંઈક સેવા બજાવતી હોય. બધે કૃષ્ણજી 16,108 મંદિરોમાં, 16,108 મહેલોમાં એક કઈ રાણી નવરી નહીં, બધી કોઈક ને કોઈક કૃષ્ણજીની સેવા બજાવતી. નારદજીએ જોયું અને માફી માંગી, કૃષ્ણજીની માફી માંગી કે તમારી લીલાનો કોઈ પાર નથી અને મારી તુચ્છ બુદ્ધિ થી મેં આ ક્યાં તમને આવું, મેં તમારી સ્ત્રીઓ ઉપર નજર બગાડી, મને માફ કરી દો, આ પાપને કેવી રીતે ધોઈશ. કૃષ્ણજીની લીલા જેવી કોઈ પહોંચી જ ના શકે. અનાદિ અક્ષરાથી કૃષ્ણ પરમાત્માને 12,000 બ્રહ્માંગનાઓ, 12,000 સ્વરૂપે શ્યામા મહારાણી પરમાત્માને મળે છે. 12,000 જુદા જુદા સ્વરૂપ. શ્યામાજીનો અંગ હો સુંદર સાથ. શ્યામાજીના અંગભૂતા આ 12,000 બ્રહ્માંગનાઓ, કોઈકનું આવું રૂપ, કોઈકનું આવું રૂપ, કોઈકનું આવું રૂપ, એક એક થી ચડી જાય એવા, એક એક થી ચડી જાય એવા કેશ કલાપ કર્યા હોય, એવા માથા હોય, એવા શણગાર સજ્યા હોય, કોકનો કાનના બુટિયા જુદા, કોકને પેલા ઝુમર જુદા હોય, દરેકના શણગાર અલગ અલગ, દરેકનો દેખાવ અલગ અલગ, બધા જ ખૂબ એકબીજાથી સુંદર લાગે એવી 12,000 બ્રહ્માંગનાઓ. શ્યામાજીના અંગરૂપ છે એટલે 12,000 શ્યામાજીમાં સમાઈ જાય. શ્યામાજી રાજ્યનું અંગ છે, શ્યામાજી નું ડાબુ અંગ, શ્યામાજી રાજ્ય મહારાજનું ડાબુ અંગ તે શ્યામાજી. શ્યામાજી રાજ્યમાં સમય જાય એટલે એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ સત્ય થઈ જાય કે બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક જ છે અને બીજું કશું છે જ નહીં. બીજું રૂપ વૈવિધ્ય જે કંઈ દેખાય છે એ બધું છેવટે એમનામાં સમય જવાનું. એટલે કહ્યું એકમેવ અદ્વિતીય બ્રહ્મ, એકમ એવ, એક જ, અદ્વિતીય, બીજું કશું નહીં, દ્વિતીયતા નહીં, બીજાપણું નહીં, જેમાં બીજું એવું કશું એ શબ્દ જ ના હોય. અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા એક જ છે અને બીજું બધું બીજા બધા એમના વિલાસ સ્વરૂપો છે. એકમાં જ બધું સમય જાય. હવે વારંવાર સત્સંગથી જાગૃત બુદ્ધિ આવી, ઘણા બધા સુંદર સાથ જાગૃત થયા. ત્રિધા લીલા, કૃષ્ણમાં 3 શક્તિ, સખીઓના 6 પ્રકાર, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, 3.5 કરોડ ત્રિલોકની ગોપિકાઓ, ગૌલોકી 3.5 કરોડ સખીઓ, ઋષિ પત્નીઓ 24,000, 33 કરોડ દેવતાઓ યાદવ સ્વરૂપે,
16,108 રાણીઓ. આ બધા એમના વિલાસ સ્વરૂપો છે, એની વાત કરી. હવે ચિંતામણી આગળ વાત કરી. ચિંતામણીની વાત ચાલી રહી છે. કબીરજીની સાખી છે કે જ્યાં વન પવન ના સંચરે પક્ષી ઉડ નહીં જાય. પક્ષી ઉડીને જઈ શકે એવી જગ્યા નથી, અને વન પવન પણ અહીંના ત્યાં પહોંચી શકે એમ નથી. તો વન ઢૂંઢત મેં કબીરા, એ વન હું શોધી રહ્યો છું જ્યાં કૃષ્ણ ચરાવત ગાય, જ્યાં ગોપાલક કૃષ્ણ છે. એટલે ગાય ચરાવનાર જે કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ ના જે કૃષ્ણ છે, એ સ્વરૂપ મને જોવા મળે, એના દર્શન મને થાય. ચલતે ચલતે પગ થકે, એ જગ્યાએ જવા માટે મેં જ્યારે ગતિ કરી, ચાલવા માંડ્યું, ત્યારે હું છેક સુધી કૃષ્ણ સુધી પહોંચી શક્યો નહીં. નગર રવા નવ કોષ અંતર બાકી રહ્યું, બીચ મેં ડેરા પડ ગયા, અને વચ્ચે જ મારું ધ્યાન તૂટી ગયું, અને એ કૃષ્ણ સુધી મારું ધ્યાન પહોંચી શક્યું નહીં. કબીરે કીને દોષ, હું કોને દોષ આપું? કબીરજી પોતે કબીર કરે છે. એટલે કબીર પંથ ને એમાં જે એમના ઈષ્ટદેવ છે એ બાબતમાં વાત કરે છે કે હું તો કૃષ્ણ જે કૃષ્ણ ગાય ચરાતા હતા, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની જે લીલા છે ત્યાં પહોંચવા માંગુ છું. પણ મારું ધ્યાન તો વચ્ચે જ તૂટી ગયું. અક્ષર લોક કે ઉપર, અક્ષર બ્રહ્મની ઉપર અક્ષરાતીત અનુપ, નિરખ હંસ કૌતૂહલ કરે, દર્શય યુગલ સ્વરૂપ. અક્ષરની ઉપર અક્ષર ને અક્ષરની ઉપર અક્ષરાતીત, અને ત્યાં યુગલ રૂપ પરમાત્મા અને એમના રાજજી અને શ્યામાજી, ત્યાં એના દર્શન થાય છે. જ્યાં ઘર મેં અબલા વસે, કે જ્યાં 12,000 બ્રહ્માંગનાઓ રહે છે, વહી પ્રેમ કાપૂર, અને એમની પાસે જ પ્રેમની મૂડી છે. પ્રેમનું પૂર છે એમનામાં. દાસ કબીરાયો કહે સોગ રમતે દુર, પણ અફસોસની વાત છે કે હું ધ્યાનથી ત્યાં સુધી પહોંચી શકતો નથી. હદ હદ સબ કોઈ ગયા, હદ સુધી તો બધાય જાય. હદ એટલે ક્ષર. બેહદ ગયા ને કોઈ, મને હદની ઉપર બેહદ આવ્યું, ત્યાં સુધી કોઈ પહોંચ્યું નથી. અક્ષર સુધી કોઈ પહોંચ્યું નથી. હદ બેહદ કે બીચ મેં રહ કબીરા સોઈ, અને મારું ધ્યાન તો હદની ઉપર ને બેહદની નીચે વચ્ચે અંતરિક્ષમાં અટકી ગયું. હદ ચલે સૌ માનવી, હદ સુધીની ભક્તિ જે કરતો હોય એ માણસ કહેવાય. અને બેહદ સુધી, હદ છોડીને બેહદમાં જે જતો રહે એને સાધુ પુરુષ કહેવાય, સંત કહેવાય. અને હદ બેહદ દોનો તેજે, હદ ને બેહદ બે છોડીને અનહદમાં જતો રહે, અક્ષર અક્ષરની પાર અક્ષરાતીતમાં જતો રહે, તાકો મતો અગાધ, એની બુદ્ધિની કોઈ પ્રશંસા કરી શકાય એમ નથી. કાયા કથની મત કથો, આ શરીરનું વર્ણન ના કરશો ભજનોમાં. શરીર ઉપર નાખીને વાત કરે. જલબલ હોત, કાયા તો કાલે સળગી જવાની છે. કહો કહે કબીર કછું ઓર કહો, તમે એવી વાત કરો જાતે ઉતર પાકે, જેનાથી તમે આ સંસાર સાગર પાર ઉતરી જાઓ. મનુષ્ય જન્મ વારંવાર આવતો નથી, એટલે આ મનુષ્ય જન્મમાં જ તમે પાર ઉતરી જાઓ. સુનો રે સત કે બંજારે,
પ્રાણનાથજી ચિંતામણીને કહે છે કે સત્યના વેપારી બંજારે પહેલા વણઝારા લોકો કોઠો ભરી ભરીને વેપાર કરતા, એની વસ્તુ ત્યાં વેચે, ત્યાંની લાઈને અહીં આગળ વેચે, એ કામ કરતા અને વણઝારા કહેતા. સુનો રે સત કે બંજારે. એક વાત કહું સમજાય. હું એક વાત તમને સમજાવું છું કે તમે સતના વેપારી છો એટલે સાચું તમને પ્રિય છે માટે તમે સાંભળો. યા ફંદ બાજી રચી માયા કી. આ સંસાર રૂપી બાજી જે બનાવી છે માયાની છે. તામે સબ કોઈ રહ્યા ઉર જાય, એમાં બધા ગૂંચવાઈ જાય સંસારમાં જ, માયામાં જ બધા લિપ્ત છે. આંટી આન કે ફાંસી લગાઈ, આંટી વારીને એવી ફાંસી લગાઈ છે સંસાર રૂપી આ જીવને, વીબી ઉલટી એ દઈ ઉલટાઈ, એને પાછી ઉલટી કરી છે. ઉલટી એટલે કોણ? માયા. માયા કઈ બાજુ? બ્રહ્મથી ઊંધી દિશામાં લઈ જાય. પરમાત્માથી ઊંધી દિશામાં જે લઈ જાય, પરમાત્મા ઉપર છે તો નીચે તરફ લઈ જાય, પરમાત્મા જમણી બાજુ છે તો ડાબી બાજુ લઈ જાય. એમ પરમાત્માથી વિમુખ કરે તે માયા. બંધ પર બંધ દીએ વિધ વિધ કે, જાત જાતના બંધન બાંધી દીધા. કે હું કોકનો બેટો છું, હું કોકનો બાપ છું, હું કોકનો ભાઈ છું, હું કોકનો માં છું, કે હું કોકની બેન છું, કે હું કોકની દીકરી છું, હું કોકનો પડોશી છું, હું કોઈકનો ગ્રામવાસી છું, હું કોઈક તાલુકા વાળો છું, હું કોઈકના જિલ્લા વાળો છું, કોઈક રાજ્ય વાળો છું, હું કોઈક ગુજરાતી છું. કેટલા બંધન! બંધ પર બંધ દીએ વિધ વિધ કે. આપણી પર આ બધા બંધ બાંધેલા. હું ગુજરાતી છું, પેલો મરાઠી હોય તો કે હું મરાઠી છું. આસામનો હોય તો હું આસામીય છું, બંગાળનો કે હું બંગાળી છું. એમ જાત જાતના બંધન. કોઈ કે હું પુરુષ છું, કોઈ કે હું સ્ત્રી છું, કોઈ કે હું બાળક છું, કોઈ કે હું હિન્દી ભાષી છું, કોઈ કે હું ગુજરાતી ભાષી છું, કોઈ કે હું બંગાળી ભાષી છું, કોઈ કે મને ગરીબ ભાવે, કોઈ કે મને ખાટું ભાવે, કોઈ કે મને ખારું ભાવે, કોઈ કે મને તીખું ભાવે. કેટલા બંધન ભાઈ! ગમા અણગમાના બંધન. બંધ પર બંધ દીએ વિધ વિધ કે, તો ખોલી કે કબૂ ન જાય. કોઈ ખોલી શકતું નથી. 14 ભવન લગ યહી અંધેરી. 14 લોક છે, 7 પાતાળ, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, અને ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક. 7 લોક ઉપર, 7 નીચે, 14 લોક. 14 ભવન લગ યહી અંધેરી. હા, માયા વિસ્તરેલી છે. જૂઠે કો ખેલ જૂઠાઈ. આખો સંસાર રૂપી સંસાર સપનું રે હો જૂઠું. સંસાર રૂપી સપનું, સપનું જેમ સાચું ના હોય. સ્વપ્ન આવ્યું કે હું રાજા થઈ ગયો, મને જમાડવા માટે મીઠાઈ લાયા, અને આહા હા હા, આ પેડા તો કેટલા સરસ, મથુરાના પેડા, અને પેડાનો સ્વાદ બહુ સરસ છે. અને આંખ ઉઘડી જાય તો ગોદડી ડૂચો હોય મળે. પેડા ક્યાંથી હોય? સ્વપ્નમાં હોય કે શું સાચું હોય? તો આખો આ સંસાર સ્વપ્ન છે. આમાં કશું સત્ય ક્યાંય છે નહીં. અહીં બધું જ નાશવંત છે. આ હિમાલય છે ને, ત્યાં એક દિવસ દરિયો હતો.
આજે હિમાલય છે, કાલે બીજું શું થાય કશું કહેવાય નહીં. પલ મેં પરલે હોયગા, પરલે થઈ જાય. જ્યારે હિમાલય આગળ મહાસાગર હશે અને જ્યારે હિમાલય ઊંચો થયો હશે ત્યારે પ્રલય જ થઈ ગયો છે ને. આખી પૃથ્વી પર બધું ભ્રમણ કરી નાખ્યું છે. એ જ પ્રલય. જૂઠે કો ખેલ જૂઠાઈ. આ સંસાર સતનું જૂઠું છે. એના જે ખેલ છે એ બધા જૂઠા. પ્રગટ નાશ વ્યાસ પુકારે, સુખદેવે શાખ પુરાઈ. આ વાતની સાક્ષી સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં આપી છે અને વ્યાસજીએ પણ આપી છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું, એમાં સુખદેવજીનું જ્ઞાન આવ્યું. પ્રગટ નાશ વ્યાસ પુકારે. નાશ એટલે પેલા 4 સનકાદિકો અને વ્યાસ એટલે વ્યાસ જેમણે 18 પુરાણ રચ્યા તે. અને સુખદેવજીએ શ્રીમદ ભાગવતમાં આ સાક્ષી આપી છે. લોકલાજ મર્યાદા છોડી તબ જ્ઞાન પદવી પાઈ. લોકલાજ અને મર્યાદા ને બધું છોડી દઈ અને જે જ્ઞાનની પાછળ પડ્યો એને જ્ઞાનની પદવી મળી. આ BA થયો ને આ MA થયો ને કે આ પંડિત થયો. એક આગ જ્યાં છોટી બુજાઈ. સંસારની આગ છે એ આગને કઈક નાની આગને બુજાઈ ત્યારે મોટી લાગી ગઈ. અહંકાર આવી ગયો કે આ પંડિત, ફલાણા પંડિત, ઢીકણા પંડિત, આ વિદ્વાન ને પેલા વિદ્વાન, આ શાસ્ત્રી, પેલા શાસ્ત્રી. તો જ્ઞાનની પદવી પાછી મેળવીને એક નાની આગ બુઝાઈ ત્યારે મોટી બીજી લગાડી દીધી. કોટ સેવક કરો, નામ નિકાલો, ઈષ્ટ ચલાવો ઈડાઈ. કરોડો સેવક કરો. સેવક કરો એટલે શિષ્ય બનાવો. અને ફલાણાભાઈ ના આટલા શિષ્યો, ચિંતામણી ને 1000 શિષ્યો. ચિંતામણી એમ ફલાઈને ફરે, મારે 1000 શિષ્યો. એમ જે ગુરુને વધારે શિષ્યો હોય એ એના અહંકારનો પાર ના રહે. ઈષ્ટ ચલાવો બડાઈ, મેં સબસે બડા, મારી ટોપી ઊંચી, હું મહારાજ, હું આ પુરીનો મહારાજ ને પેલી પુરીનો મહારાજ, મારી ટોપી આટલી ઊંચી, મને આટલું જ્ઞાન, આખું તાતમ સાગર મળે. સેવા કરાવો, સદગુરુ કહેલાવો. બધા ચેલાઓ મૂડો ને એ એમની સેવા કરે. ચેલા હોય તો ગુરુના પગ દબાવી આપે ને તે માલિશ કરી આપે ને માથું દબાવે. અને કોક માથાનો મળે તો ગરુ એ દબાવે. સદગુરુ કહેલાવો, સદગુરુ શ્રી ફલાણાભાઈ. પર અલખ ન દેવે દેખાય, પણ પરમાત્માના દર્શન એને થાય નહીં. આ તો બધી માયા છે. મેં સબસે બડા આવ્યું એટલે પતિ ગઈ વાત. આ પુરીના આચાર્ય ને ફલાણાના આચાર્ય ને ઢીકણાના આચાર્ય ને આ સંસ્થાના ગુરુ સદગુરુ શ્રી ફલાણા. પર અલખ ને દેવ દેખાય, એને પરમાત્માના દર્શન થાય નહીં. અબ છોડો રે માન ગુમાન જ્ઞાન કો, यही કાળ બડી ભાઈ. એક ડારી ત્યાં ચિંતામણીને કહ્યું પ્રાણનાથજીએ, હવે માન ગુમાન છોડી દો. ચિંતામણી કહ્યું કે 1000 શિષ્યો છે મારા, મારું માન રાખજો એમ. ત્યારે કહ્યું કે આ ભાઈ આ સંસાર છોડી દઈને ભગવા પહેર્યો, હવે હજુ માન ગુમાન નું તમે પકડી રાખ્યું છે, એ મોટો ખાડો છે, એમ ના પડતા. એક ડારી આ સંસારનું જે બંધન છે તમે છોડી દીધું, તો હવે માન ગુમાન નું છોડી દો.
જલાય દેવો ચતુરાઈ. અને જ્યાં ચતુરાઈ કરી રહ્યા છો ને શિષ્યોની આગળ ગુરુ દેખાવા માટેની, એ ચતુરાઈને છોડી દો. તો અડધું પદ થયું છે, સમય પૂરો થઈ ગયો છે. બાકીનું પદ હવે આવતા સત્રમાં લેવામાં આવશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.